કાપોદ્રા વિસ્તારમાં આવેલા સત્યનારાયણ સોસાયટીમાં કાપડની દુકાનમાં અચાનક આગ લાગી જવા પામી હતી। શોર્ટ સર્કિટથી બપોરના સમયે લાગેલી આગ ભયાવહ બનવા પામી હતી। દુકાનમાં રહેલા કાપડના જથ્થામાં લાગેલી આગ પર કાબૂ મેળવવા માટે 3 ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે દોડી જવા પામી હતી। બાદમાં પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો છે। જોકે કોઈ જાનહાની ન થતાં તંત્ર અને લોકોએ રાહત લીધો છે। સુરત શહેરમાં આગની ઘટનાઓ યથાવત છે, ત્યારે કાપોદ્રાના સત્યનારાયણ સોસાયટીમાં ગ્રાઉન્ડ ફ્લોર સાથેના પહેલા માળે આવેલા હેન્ડસમ ફેશન નામની દુકાનમાં શોર્ટ સર્કિટને કારણે ભીષણ આગ લાગી હતી। રવિવારની રજાના દિવસે બપોરના સમયે અચાનક જ આગ લાગી જતાં આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ પેદા થવા પામ્યો હતો। આગમાં દુકાનનો સામાન બળીને ખાખ થયો હતો। દુકાન માલિક અરવિંદભાઈએ કહ્યું હતું કે તેઓ બપોરે ભોજન માટે ગયા હતા અને ધડાકા સાથે આગ લાગી ગઈ હતી, જેથી આખી દુકાન બળીને ખાખ થઈ જવા પામી છે। દુકાનમાં રહેલા તૈયાર કપડાં, ફર્નિચર સહિત દીકરાના લગ્નનું કરિયાવર પણ આગમાં સળગી જવા પામ્યું હતું। લગભગ 4 થી 5 લાખ રૂપિયા નુકસાન થયું હોવાનો અંદાજ છે। ફાયર બ્રિગેડની ઘાંચી શેરી, પૂણા અને કાપોદ્રા ફાયર સ્ટેશનના જવાનોએ ઘટના સ્થળે દોડી જઈ આગ પર કાબૂ મેળવ્યો હતો। અઝર કુરશી સાથે હર્ષદ સેટા।